દ્વારકાધીશ બધાને કેમ છો? બધા મજામાં જઈશું. તો સ્વાગત છે તમારું મારા બીજા મિની વ્લોગમાં. અને પહેલા વ્લોગમાં તમે બધાએ બહુ મને સપોર્ટ કર્યો, તો ખૂબ ખૂબ આભાર બધાને. આશા નહોતી કે મને 1000 કદાચ વ્યૂ મળી જાય, પણ મળી જાય, તો ખૂબ ખૂબ આભાર બધાનો. અને આજે આપણે બીજો વ્લોગ બનાવીએ છીએ. હું જાઉં છું મોરબી આપણે રોનક રાવા, જે મારો ભાઈબંધ, સોરી ભાઈબંધ તો ન કહેવાય, પણ ઘર જેવો સંબંધ છે. એટલે ભાઈ, મારા ભાઈને ફોન કર્યો છે કે તમે ભેગા થવા આવજો. અને અહીંયાથી આપણે જવાનું છે એક મેડિસિનના દવા લેવા માટે. તો ચાલો બ્લોગમાં જોડાઈ રહ્યો અને એન્ડ સુધી જોજો કે આપણે રાવા વરવડ ટાઈમ ટુ ટાઈમ આવે છે કે નથી આવતા. આપણે મોરબી પહોંચી ગયા છીએ અને આ એક દવા હાટું મેં ડબ્બો ખાધો અને દવાખાનામાં આવ્યા અમે અત્યારે છીએ મહેશ્વરી દવાખાનામાં. અને ભાઈ અહીંયા એક જ દવા મળી આપણને, આ છેલ્લી હતી એની મારા ભાગની હતી અને આપણે લેવાની હતી 2. એટલે મારા જોડે આવ્યો રોનક. તો રોનક અને મેડિકલવાળા ભાઈ દવા લેવા ગયા છે અને હું અહીંયા બેઠો છું. જોઈએ ભાઈ ક્યારે આવે છે. દવાખાનું બહુ સારું લાગે છે, પણ દવા ઓછી લાગે છે. તો ભાઈ આ તો ખબર પડે એ લોકો ત્યાં લગી હું તમને દવાખાનું બતાવી દઉં. જો ભાઈ આ દવાખાનું છે, આમાં લેબોરેટરી છે અને અહીંયા લગભગ આ કંઈક બને છે પાછું મેડિકલ. અને હું અહીંયા બહાર બ્લોગ શૂટ કરું છું. હવે રોનકની આવેલી હું તમને બતાવું. તો આ જગ્યા પર ભાઈ અત્યારે હું છું અને હવે જોઈએ રોનકની ક્યારે આવે છે. ભાઈ દવા આવી ગઈ છે. આ રોનક ભાઈ આવી ગયા છે. જો ક્યાં કેટલે ગયા હતા? તો હવે જવાનું એ દવા લેતો તો હું ઊભું. તો ભાઈ રોનકભાઈને શરમ આવે અને આપણે આજે શરમ દૂર કરવાની. તો સાથેમાં તો મને આવતી હતી, પણ હવે કદાચ થોડું ઓછું લાગે કે જો બહાર વ્લોગ શૂટ કરીએ વધારે. અને ભાઈ મને એમ ફરક ન પડતો કોણ જોવે છે કોણ નહીં. અહીં દવાખાનામાં કેટલા લોકો છે, બધા જોતા હોય તો ભાઈ જોવા દેવાના, આપણે આપણું કામ કરવાનું. હમણાં રોનક આવડતું બતાવું. આવી ગયા. આવો શેઠ જનાબ દ્વારકાધીશ. તો બોલો આમાં કેક કયો. હેલો. તો ભાઈ રોનકભાઈનું આઈ મળી ગયું છે આપણને. તો રાવ ભરવાડ થઈ ગઈ, મેડિકલ મળી ગયું. બીજી દવા ગયા આમ પડી લઈ લો. હા જોતા રાખો ભાઈ. દવા તો લીધી પણ થેલી ન લીધી. જો મેડિકલ વાળા થેલી નથી આપતા ભાઈ. હવે આપણે કંઈક પેટ પૂજા કરતા બરાબર. બેટરી છે ભાઈ રાવા ભરવાડે નવાનું આ ફોન લઈને 16 છે ને ખાલી. કેટલામાં પડ્યો? અહીંયાથી લીધો છે. અમે અહીંયાથી નીકળ્યા છીએ અત્યારે. કેટલામાં પડ્યો આપણે? 62માં. તો ભાઈ 62 હજારનો ફોન પડ્યો છે. સુરે કલે અરે દ્વારકાધીશ ભાઈ ધંબા છે. ધંબા આપણે કઈ દુકાન આપણે વેદેશ કહેવાય. જો ભાઈ સાંભળ્યું ને, મને તો બોલતા એટલું ના આવડતું. આ ધંધે બોલે સાંભળું ભૂલી જાવ. ના ના ભાઈ તમને જીવવા દેવાના છે. આમ રોજડા રોજ મજા જ ન આવે જરાય. મજા છે ભાઈ. તમે કહો કેવું હાલે, કેવું કામકાજ ચાલે? હમણાં ચાલી ગયું ભાઈ તમારું? એ તો રેવા દે ભાઈ. હવે આ બધી કોણની વેરાયટી નવી એ લાગે ખબર હોય. આપણે ભાઈ મફતના ભાઈ વ્યુઅર વધારવી છે. જો આમ જો ભાઈ આઈડી ચેક કરો પેલા તમે. ઓલો વ્લોગ મૂકેલો છે જો. નથી પિનમાં નહીં યાર, આમાં જો તમે. આ વ્લોગ પેલો જોયો તો છે, લાઈક કરેલી છે. રોય કહું મને ખ્યાલ નથી પાછો જોઈ થોડા ભાઈ આપણે બાકી રહ્યા જ નહીં. આભાર તમારો ખૂબ ખૂબ આભાર. શું વાત છે. પેલા ભાઈ મને જીવ આપણે ભાઈ કેટલા પાવર બેક છે? 8000 ભાઈ 8000 નો પાવર બેક છે. એમ કે હું ઘર કાલે જાઉં તો એમ કહું છું કે ભાઈ મને આપો અને હું લઈ જાઉં. પાછું આપી દઉં આપણે બોલી કરી. પણ આ ભાઈ માનતા નથી. એમ છે કે ભાઈ 8000 હોય ભાઈ 8000 ભાઈ આ 8000 નું જો પાવર બેક. કોઈ કે 8000 નું છે? આઈફોન વાળા લાગી છે. હાલો ભાઈ તમે આવો ને. મજા જવાનું. બીજો લગે સુકી નાખજો ભાઈ. ના પડે પછી આપણે નાસ્તો કરતા. ચાલો દ્વારકાધીશ.
તો ભાઈ નાસ્તો તો કરી લીધો છે. આપણે નાસ્તામાં શું કહેવાય નવા બરોબર દાળ પકવાન ભાઈ દાળ પકવાન ખાઈ નીકળી ગયા છે. બહુ મસ્ત દાળ પકવાન હતા. અને ભાઈ 3 ગ્લાસ છાસના હું પી ગયો હતા. કેટલા પીધા? 3 જ પીધા. ભાઈ 3 પી ગયો. 3 ગ્લાસ છાસના પી એમ નીકળી ગયા છે અત્યારે આયુષમાં જવું. અને હવે આપણે આવી ગયા છે આયુષ દવાખાનામાં. કેમ કે અહીંયા એક ભાઈબંધે બર્થડેનો ટાઈમ હતો. એ ટાઈમે એક પોસ્ટર બનાવીને રાખ્યું હતું. અને આપણે મોરબી પછી આવ્યા નથી એટલે જોઈ લઈ પોસ્ટર ભાઈ પાસેથી લઈ લઈ. હજી એને ફોન કરવાનો છે. ચાલો ફોન કરીને ભાઈને બોલાવીએ પોસ્ટર તમને બતાવું છું. તો ફાઇનલી આપણે છે ને મોરબીમાં કામકાજ પૂરું થઈ ગયું છે. અને આપણે મૂકવા છીએ અત્યારે રાવાભાઈને. અને જોડે છે આપણે અનિલભાઈ ને અનિલભાઈ આપણા પૂરું નામ અનિલભાઈ ખીટ. તો આપણા ખીટ સાગર નહીં કોણ તમારા કાકા બાપાના બધા બરાબર. તો ભાઈ આપણે કામકાજ બધું મોરબીમાં પૂરું થઈ ગયું છે. અને જો હું તમને વાત કરી હતી જે રીતે ગિફ્ટની કે કોઈ આપણને ફ્રેમ ફોટો મળ્યો છે તો બહુ સારું એવું કામકાજ છે ભાઈનું. અને થેન્ક યુ સો મચ. આના બદલ આભાર તમારો ખૂબ ખૂબ. તો હવે આપણે કામકાજ આપણું પૂરું થઈ ગયું છે. નીકળશું આપણે ઘર બાજુ. તો મળીએ ઘરે જઈને. તો ભાઈ ભોગી ગયા છે ઘરે અને આજનો વ્લોગ આપણે પૂરો કરીએ છીએ. તમને મજા આવી તો લાઈક કરો, કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ નવા વ્લોગમાં. થેન્ક યુ.